હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી સ્ટાઇલમાં કોબીનું શાક બનાવીશું. તમે આ રીતે 99% શાક બનાવેલું હશે જ નહીં. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે કોબીને કટ કરી લેશું. કોબીને આપણે આ રીતે ઝીણી કટ કરીશું. ત્યારબાદ 3 થી 4 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું. ઓઇલનું માપ આપણે કોબીની ક્વોન્ટિટી ઉપર લેવાનું છે. જો આપણી કોબી વધારે હોય તો ઓઇલ થોડુંક વધારે યુઝ થશે. ત્યારબાદ તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં કટ કરેલા લીલા મરચાંને એડ કરી દઈશું. અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો નથી. ત્યારબાદ તેમાં થોડી સીંગ એડ કરીશું. અહીંયા સીંગનો યુઝ કરવો ઓપ્શનલ છે, પણ જો તમે સીંગ એડ કરશો તો તમને એકદમ ક્રન્ચી સબ્જી લાગશે અને ખાવામાં પણ એકદમ મજેદાર લાગે છે. ત્યારબાદ ચપટી હળદર એડ કરીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે ધાણા જીરું એડ કરીશું. કટ કરેલી સબ્જીને એડ કરીને સરખી રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણે સબ્જીને વાળે ઘડીએ મિક્સ કરતા રહેવાનું છે અને ધીમા આંચે કૂક કરવાની છે, જેથી આપણી કોબી જ દાજી જાય નહીં. ધીમા આંચે આપણે સબ્જીને મિક્સ કરતા રહેશું અને 10થી 15 મિનિટ કૂક કરી લેશું. આપણી સબ્જી હાફ થઈ જાય ત્યાં સુધી કૂક કરવાની. બન્યું છે ને એકદમ મજેદાર સબ્જી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા.